જે કથા તમે સાંભળી રહ્યા છો તમારા ગામમાં, આ કથા માનસરોવર થઈ રહી છે. ત્યાં કાગડો બોલે છે ને પક્ષીઓ સાંભળી રહ્યા. તમે તો માણસ છો. એટલે એ ભાઈ, કાગડો કથા કરે ને પક્ષી સાંભળે. જુઓ તો ખરા ભારતનો ચમત્કાર. કાગડો બોલે છે. હે ગરુડજી, હું તો એક નાનો માણસ છું, કાગડો છું. લોકો અમને પથ્થર મારી ઉડાડી દે. મારી ભાષા પણ સારી નહીં, અમે બોલીએ કોઈને ગમે નહીં. પણ જો મારા ગુરુની કૃપા કે આજે હું બોલું છું ને તમે સાંભળો છો, એટલા બધી બેસી. હે પક્ષીરાજ, કાગડો બોલે ને પક્ષીઓ સાંભળે છે. ગુરુ વગરનો ભવસાગર પાર નહીં થાય. પાર્વતીમાં પણ કહે છે મને શંકર મળે કે ન મળે, પણ મારા ગુરુજીનું વચન ના છોડું. જેને ગુરુના વચન પર વિશ્વાસ ન હોય એને સપનામાં સિદ્ધિ નથી મળતી. નારદજીએ મેણા માર્યા, મને તમારું રૂપ આપો. ભગવાને તથાસ્તુ કીધું. અને નારદજીએ જોયું તો હાથ ભગવાન જેવા, પગ ભગવાન જેવા, શરીર ભગવાન જેવા, કપડા ભગવાન જેવા, ગળામાં ફૂલોની માળા ભગવાન જેવી, પણ મોઢું વાંદરાનું બનાવ્યું. લ્યો, એ ક્યાં જોવા જાય? કાચ તો એ ટાઈમ હતા નહીં. એટલે તરત લગ્ન કરવા માટે તૈયાર. ત્યાં ભગવાન અંતર ધ્યાન, ત્યાં મહારાજ ત્યાં આવી ગયા. શિલનિધિ રાજાના નગરમાં બધા રાજાઓ લાઈનમાં બેઠા છે. નારદજી આવ્યા એટલે બધા ઊભા થઈ ગયા. નારદજી નવું થયું કે હું ભગવાનનો જેવો લાગુ છું એટલે ઊભા થયા. પણ પેલા લોકો એટલે ઊભા થયા કે સંત આવ્યા. આપણા ભારતની, આપણા દેશની, આપણી સંસ્કૃતિ છે કોઈ સંત આવે અને પ્રણામ કરવા, સંતોને પ્રણામ કરવા. આપણી સંસ્કૃતિ છે. આપણા વડીલોને પ્રણામ કરવા. તમારા મા બાપને રોજ પ્રણામ કરજો કથા સાંભળી. તમારા સાસુ સસરાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ કહેજો, પ્રણામ કરજો કથા સાંભળીને. તમારા ગામમાં કોઈ સંત બ્રાહ્મણ રામાનંદી અતીત રહેતા હોય ને પ્રણામ કરજો. તો ભગવાનની કૃપાથી નારદજીને રૂપ મળ્યું, પણ સમજી શક્યા નહીં. લોકોએ નારદજીને આવ્યા એવું સમજીને ઊભા થઈ ગયા. નારદજીને બેસવા સ્થાન આપી દીધું. પહેલી ખુરશીમાં ગોઠવાઈ ગયા મહારાજ. શિલનિધિની કન્યા વિશ્વમોહની પોતાની સખીઓ સાથે પુષ્પની માળા લઈને ચાલે છે. કોણ રૂપાળો છે, કોના ગળામાં પહેરાવું? એમાં નારદજી સામે નજર ગઈ. વિશ્વમોહનીએ પોતાની સખીની કાનમાં કીધું મારા બાપને કયો વાંદરાને બહાર કાઢે. અને બહાર કાઢો. ત્યારે સખીએ કીધું આપણે આગળ ચાલો ને, ઘણા રાજા બેઠા, ભલે ને વાંદરો બેઠો. આખી લાઈન છોડી દીધી. આનો મતલબ એ થાય છે કે અમુક જવાનો સંગ કરવો નહીં, અમુકની લાઈનમાં બેસવું નહીં, અમુકની બાજુમાં બેસવું નહીં. બીજો અર્થ એ થાય છે કે વિશ્વમોહની ભગવાનની માયા છે. એ સંત સામું તો જોવે નહીં, પણ સંતની જે સેવા કરતા હોય, સંત સાથે રહેતા હોય, એની સામું પણ ભગવાનની માયા જોતી નથી. બીજી લાઈનમાં જતી રહી. નારદજી બીજી લાઈનમાં ગયા તો ત્રીજી લાઈનમાં જતી રહી. નારદજી ફરતા રહ્યા. ભગવાનની માયા કેવી છે! જે બ્રહ્મચારી શું એવો દાવો કરતા હતા, જે કામદેવ જેની સામે હારી ગયો, એ જ નારદજી લગ્ન કરવા તૈયાર થયા. આ ઈશ્વરની માયા. આ કથા આપણી જ છે. નારદ તો બ્રહ્મચારી છે, ભગવાનનો અવતાર છે નારદનો. આપણા શાસ્ત્રોમાં 24 અવતાર, એમાં ત્રીજો અવતાર નારદનો જ સાહેબ. નારદના બહુ મોહ થાય નહીં, પણ આપણને બતાવ્યું કે ચેતીને ચાલજો, ને તો ઈશ્વરની માયા મોલ ભલાને થપ્પડ મારે છે સાહેબ. આ સંસાર રૂપી એક એવો દરવાજો છે, એકવાર અંદર આવી ગયા પછી બહાર નીકળવું બહુ કઠણ છે. આનું નામ માયા. ભગવાન આવે છે, વિશ્વમોહનીને જયમાળા પહેરાવે છે. બધા ભગવાનની જય જયકાર કરે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી. ભગવાન વિશ્વમોહનીને જતા રહ્યા. રાજાઓ ઉદાસ થયા, પોતપોતાના ઘેરે જવા લાગ્યા. નારદજી બેઠા છે. આ કન્યાએ મને પસંદ ન કર્યો, વળમાળા ન પહેરાવી, મારી સામું જોયું નહીં, એનું કારણ શું? તો શંકર ભગવાને 2 ગણ મોકલ્યા હતા કે આ નારદ બીમાર પડ્યો છે, કઈ હોસ્પિટલમાં જાય છે, તપાસ કરો. નારદજીને પેલા શંકરના ગણો કહેશે મહારાજ તમારું મોઢું જુઓ, તમે કપડાથી રૂપાળા લાગો છો, શરીરથી રૂપાળા છો, તમારું મોઢું સારું નથી.
કેમ કે તમારો મોઢું વાંદરા જેવું છે. અને કોઈને વાંદરા કયો તો કોઈ છોકરાને કહેજો વાંદરા જેવો છે, ખોટું લાગે ને. નારદને વાંદરો કીધો એટલે ખીજાઈ ગયા. અભિમાનમાં ક્રોધ આવે, ક્રોધમાં ભૂલી જાય. એટલે કૃષ્ણ પોતાના પરિવારને લઈને રોજ સંતોને બોલાવતા હતા. રામાયણ વાંચો, 11,000 વર્ષ સુધી રામે આ દેશનું રાજ્ય કર્યું. રોજ સંતોને બોલાવે. તમે રામાયણ વાંચો, ઉત્તરકાંડ. રોજ સત્સંગ કરાવે, ઘેરે ઘેરે ઢોલ નગારા વગાડીને ઢંઢેરો પીટાવે. તમારા બાળકોને પણ ઘરમાં રાખતા નહીં, બધાને લઈને આવો. છોકરાઓ સાંભળશે ને તો કઈ ઘણા પાપોથી બચી જશે, ક્યારેક એને કામ લાગશે. બાળક કુમળું હોય છે, એ સાંભળે એવું કરે છે. માટે બાળકોને લઈને સત્સંગમાં જવું. કૃષ્ણ બોલે છે, અર્જુન મારા વડીલોને કહીને ગયો તો યુવાન છોકરા છોકરીઓને સંતોની સામે બેસાડજો. પણ આ ગઈઢાઓએ ધ્યાન આપ્યું નહીં અને છોકરાઓ બગડી ગયા, વ્યસનમાં ડૂબ્યા. બહુ મોડું થઈ ગયું સાહેબ. અને પછી મારા જ છોકરા એકે દારૂ પીધો ને એકને બૈરી બનાવી, તગારું બાંધ્યું. કેટલું મોટું નાટક કર્યું. ભાગવત વાંચો. કોઈ પણ નશામાં મંદિરમાં જવું નહીં સાહેબ. પરમાટી ખાઈને કોઈ ધર્મસ્થાનમાં ન જવું. મદિરાનું પાન કરીને કોઈ ધર્મસ્થાનમાં ન જવું. ગૌ હત્યા જેટલું પાપ લાગે છે. હોય પાપ ગૌ ગૌ હત્યા જેટલું પાપ લાગે છે. ભગવાન કહે છે મારા છોકરાઓ સંતના આશ્રમમાં ધર્મસ્થાનમાં નશો કરીને ગયા, એનું પાપ લાગ્યું. નશામાં ભાન રહ્યું ને સંતોને સંશેડે, એનું પાપ લાગ્યું. સંતોની મસ્કરી કરી, એનું પાપ લાગ્યું. અને ખોટું બોલ્યા કે આ બાઈના હમણાં લગ્ન કર્યા અને છોકરો આવશે છોકરી, એનું મહાપાપ લાગ્યું. કારણ કે દીકરો હતો, દીકરી નહોતી. મારો જ છોકરો સામ સ્ત્રીના રૂપ કપડા પહેરીને ગયો હતો અને સંતોએ શાપ આપ્યો, તમારો નાશ થશે, તમારું સત્યાનાશ જશે. હવે અમારા છોકરાઓ બધા બે મોત મરવાના. અર્જુન માટે તું જા, તારા પરિવારને લઈને કોઈ સંત પાસે. કજા કો રોક દેતી હૈ. અકાળ મૃત્યુથી બચવું હોય તો તમારા બાળકોને આવું સાંભળો, આવું સંભળાવો. ગઢપણમાં કથા એટલી કામ નથી આપતી. ગઢપણમાં તમને ટાઈમ પસાર થાય, શાંતિ મળે છે, જીવન નથી સુધરતું. નગર શેઠને રાજાએ કીધું ચાલો મેં બધો ખર્ચો કર્યો છે, સંતોને બોલાવ્યા છે, સત્સંગ છે, કથા ચાલે, સાંભળો. આવ્યો તો રાજાએ કીધું તારા છોકરાને લઈ લે. કે મારા છોકરાને ના લો, કારણ કે એ બગડી જાય. કેમ કે કથામાં એ સાંભળે બધું સુધરી જાય. એટલે રાજાએ કીધું તું સુધર્યો, 60 વર્ષથી સાંભળે, તને કાંઈ પાણી નથી લાગ્યું. આ છે નો કોરો કાગળ છે. બાપ એવા બેટા. બાપે છોકરાને કીધું એ આ કાગળ લઈ લખવો છે. તો કે પૈસા લાવો. તો કે પૈસાથી તો બધા લાવે, એમને લે. મારો છોકરો હાથો ગયો, પેલો લાવ્યો, લ્યો કે પણ આ તો લખેલો છે, કોરો લાય. કે કોરામાં તો હવ લખે, લખેલામાં લખ તો મારો બાપ હાચો. બાપ એવા બેટા. બાપ આમાં વાળી હું ચોરી કરતો હતો. ઘરધણી આવ્યો, છોકરાને જોઈજો, આટલી ઉંમરમાં ચોરી કરે. ચાલ તારા બાપ પાસે ચાલ. પેલો કે બહાર મત લઈ જાઓ, અંદર લઈ જાઓ. 5મા આંબે એ ચડ્યો છે, એ ચોરી કરે. બાપ એવા બેટા. આ કથા એટલા માટે કૃષ્ણ કે અર્જુન તારા પરિવારને લઈને જાજે, તારા છોકરા છોકરીઓને લઈને જાજે. જો અમારા છોકરાઓનું બધું ધનોત પનોત નીકળ્યું. બધા બે મોત મરવાના, આપસમાં લડીને મરી ગયા. પ્રભાસ પાટીલ દારૂ પીને શું એની ગતિ શું થઈ હશે? કૃષ્ણ બહુ રડ્યા છે. અર્જુન ચિઠ્ઠી આવી છે. મેં તમને 5 વર્ષ પહેલા પણ આ કથા સંભળાવી હતી થોડી વાર. માટે બાળકો માટે, યુવાનો માટે, યુવાન દીકરા દીકરીઓ માટે કથા સાહેબ. હવે ગઈઢા તો કિનારે બેઠા, બીજાને ધક્કો મારવા. કે કિનારે બેઠા છે. આ યુવાને માટે રામ પોતાના ભાઈઓને લઈને જાય છે, કથા સાંભળે. બંધુ સહિત પ્રભુ
अनुजे सखा संग भोजन करे। ओ मातु पिता आज्ञा अनुसरे। मातु पिता आज्ञा अनुसरे। वेद पुराण सुनहि मन लागे। સાંભળો, શંકર ભગવાન કે ચારો ભાઈ કથા સાંભળે છે યુવાનીમાં. मन लागे आपु कहहि अनुज समझाई। आप कहहि अनुज समझाई। એ આપ कहहि अनुजन समझाई। વાલા આપ कहहि अनुजन समझाई। શંકર ભગવાન કે છે પાર્વતીને રામ પોતાના ભાઈઓને લઈને કથા સાંભળવા જાય છે. ક્યારે કોઈ સંત ના આવે તો પોતે બોલે ને ભાઈઓને સંભળાવે. રામાયણ વાંચો. રાવણને મારીને આવ્યા પછી ભગવાને હથિયારો હાથમાં નથી લીધા. 11,000 વર્ષ સુધી આ ભારતનું રાજ કર્યું. રોજ સંતોને લાવવાના, આવી રીતે સત્સંગ કરાવવાનું, પછી બધાને ભોજન કરાવવાનું. પહેલા ભજન પછી ભોજન. કોઈ સંત ના આવે તો પોતે મંચ પર આવી જાય અને હાથ જોડીને કે આજ કોઈ મહાત્મા નથી આવ્યા એટલે હું કહી દઉં. આજ પોતે સત્સંગ કરે. આપ કહું અનુજ સમજાય. આપણે રામથી તો મોટા નથી ને બાપ. આ છોકરા આવું નહીં સાંભળે ને તો આ ભણી ભણી બધા એન્જિનિયર ડોક્ટર થશે, મૂળદાને નહીં છોડે. ખાલી શિક્ષણ કામ નથી આપતું. આ જુઓ, ખાલી શિક્ષણ રહી ગયું. તમે જુઓ વાતાવરણ કેવું છે. સંસ્કૃતિ સાથે શિક્ષણ. આપણા દેશમાં પહેલા ગુરુકુળ હતા, સ્કૂલો કોલેજો નથી. સાધુ સંતો પાસે આપણા બાળકો ભણતા હતા, આવું જ્ઞાન આપતા હતા. 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા આપણા દેશમાં સ્કૂલોમાં, કોલેજોમાં, ચોપડીઓમાં રામ કૃષ્ણની, પાંડવોની કથા આવતી હતી. હવે ક્યાં આવે છે? હવે તો ગણપતિનો ગ કાઢી નાખ્યો, ગધેડાનો ગ કે લખાવે છે. આ નિરસ્તરતા ધર્મ થોડો છે સાહેબ. આપણા હિન્દુ બાળકોને ધર્મનું જ્ઞાન ના આપી શકે કોલેજ, સ્કૂલ, સંસ્કૃતિનું જ્ઞાન, તો પછી એ શિક્ષણ શું કરશે? તમે બધા ડોક્ટરોના વકીલ બની જશો, ડોક્ટરોને એન્જિનિયર બની જશો, તો આ દેશની રક્ષા કરશે કોણ? બોર્ડર પર કોણ રહેશે? તમારા ઘરે 5-5 સંતાન હોવી જોઈએ. એક દેશની સેવા કરે, એક સમાજની સેવા કરે, કુટુંબની સેવા કરે, ઘરની સેવા કરે, મા બાપની સેવા કરે. તમારા ઘરમાં 5-5 દીકરીઓ હોવી જોઈએ. પહેલાના જમાનામાં વડીલોને પૂછો, 5-5 ભાઈઓ, 5-5 બહેનો. આજે જુઓ 2 બસ તો ખટારો કોણ ચલાવશે? 2 બસ તો ખટારો કોણ ચલાવશે? બીજા દેશમાં જાઓ, બીજા દેશમાં દીકરીઓ આર્મીમાં, મિલિટરીમાં છે, બોર્ડર પર છે. તમારી દીકરીઓ છે? કારણ કે દેશમાં દીકરા નથી. અને આજે બોર્ડર પર કોણ છે? મધ્યમ ગરીબ લોક. કોઈ પૈસા વાળાનો દીકરો છે? કોઈ નેતાના સંતાનો છે બોર્ડર પર? કોઈ ડોક્ટરોના છે, કોઈ એન્જિનિયરના છે, કોઈ પૈસા વાળાના છે? જાન હાથમાં લઈને તમારા દેશની રક્ષા કરે સાહેબ. એના માટે ભગવાનને પ્રાર્થના કરજો રોજ, હે ઈશ્વર, મારા દેશના બોર્ડર પર નવજવાનો, યુવાન વીર જવાનો મારા દેશની રક્ષા કરે. હે ભગવાન જંગલેશ્વર, એની તમે રક્ષા કરજો, એને આંચ ના આવે. આવી પ્રાર્થના કરજો. હે યુવાન ભાઈઓ, યુવાન બેન દીકરીઓને મારી પ્રાર્થના, તમે ભલે ડોક્ટર બનો, એન્જિનિયર બનો, ખૂબ ભણો, પણ મારા દેશના વીર જવાનો, દેશના બોર્ડર પર ઠંડીમાં, ગરમીમાં, તાપમાં તમે બિસ્લરી પાણી પીવો છો ને એવું પાણી નથી મળતું. તમે જેવું સારું ખાઓ છો એવું નથી મળતું. છતાં એ લોકો ફરિયાદ નથી કરતા. એ તો કહેશે મારા દેશના તમે બધા સુખી થાઓ, અમે તમારી રક્ષામાં ઊભા છીએ. એ વીર જવાનો માટે ભગવાનને પ્રાર્થના કરજો. સાચા તો દેશભક્ત એ છે, આપણે નથી.
બોટાદના સંત ભજનાનંદ આશ્રમના બાપુ આવશે, તમને કહેશે, એક જ વાત કરે કે તમારા મોઢા દૂધથી માખણથી ગંધાવા જોઈએ, માવાથી નહીં. માવાથી મોઢા ગંધાય તાળી પાડી શકે, બીજું કાંઈ ન કરી શકે આ દેશ માટે. એ આવું બોટાદના સંત બોલે છે, હું નહીં. એમના શબ્દો છે. સંતોને પીડા છે કે યુવાન વર્ગ ક્યાં જઈ રહ્યો છે. નથી કોઈને ઝૂકતો, નથી નમતો. ભગવાનની મજાક, મંદિરની મજાક, ધર્મની મજાક. એને ખબર ને ધર્મ શું છે. બસ આપણને પૂછે કેમ ધર્મ બદલ્યો, કે આપણા સંતો તો આપણને ધર્મના બારેમાં કઈ બતાવતા જ નથી, એટલે બીજા ધર્મ ગયા. તમે સનાતનના સંતો પાસે કર્યું શું? તમે સનાતનના સંતો પાસે કાં તો આશીર્વાદ માંગ્યા ને કાં વિધિઓ માંગી. અમને વિધિ કરી દો, અમારા છોકરાને ઠીક થઈ જાય, કાં તો આશીર્વાદ દો, અમે ધંધે લાગી જાય. તમે આજ માંગ્યું સનાતન સંતો પાસે? કદી પૂછ્યું ધર્મ કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, દેશભક્તિ કોને કહેવાય? પૂછ્યું ક્યારે? બીજા પાસે લાંબા થઈ જઈને પડે છે. नहीं नहीं साहेब, जात न पूछो संत की, पूछ लो ज्ञान की बात. मोल करो तलवार ना पड़ा रहने दो म्या. संतो પાસે જ્ઞાન ની વાત કરો. એને એમ ના પૂછો તમે ક્યાં જન્મ્યા છો, ક્યારે બાવા બન્યા છો. સાધુને કોઈ જાત ન પૂછાય, સાધુનું કોઈ દૂધ ન પૂછાય, સાધુની જન્મભૂમિ ન પૂછાય. એને યાદ આવે તો પાપ આપણને લાગે. માંડ ભૂલ્યો હોય એ બિચારો. સાધુનો કોઈ હગો વાલો નથી હોતો. શાંતાગીરી બાબુના કોઈ આવે સાહેબ? કોઈ આવ્યા? સંન્યાસી થઈ ગયા, કોઈ નહીં. વિચાર તો કરો કેવી કેવી કપરી સમયમાં એ રહ્યા હશે. કોઈ કાગડો નહીં સાહેબ, ભયંકર જંગલનું વાતાવરણ. અને હગાવાલા બધા હતા પણ કોઈ ના આવ્યું. તમે જ કામ આવ્યા, તમે જ સમાધિ લગાવી, તમે જ ભંડારો કર્યો, તમે જ તેમની સેવા કરી અને તમારા માટે જીવન ધારણ કર્યું. તમારી ભૂમિમાં રહ્યા, પોતાની ભૂમિ છોડીને તમે પોતાના ચામડાનું જૂતું બનાવીને બાપુને પહેરાવશો તો એના ઋણમાંથી મુક્ત નહીં થાવ. કારણ કે પોતાની જન્મભૂમિ છોડીને તમારી જન્મભૂમિમાં એને જીવન અર્પણ કરી દીધું. કે આવનારી પેઢી અહીં બેસે, આવી કથાઓ થશે, આવું સાંભળશે. સંતો બીજું આપણને શું આપે સાહેબ? માટે થોડી દેશના જવાનો માટે ભગવાનને પ્રાર્થના કરજો મારા બાપ. સાચા દેશભક્તો તો એ છે. ધન્યના માતા પિતાને વિચાર કરો. બધા મા બાપને ખબર છે કાલ મારા છોકરાને ગોળી લાગશે તો કોણ જવાબદાર? છતાંય કહેશે કોઈ વાત નહીં. એટલા માટે તમારા જે ઈષ્ટદેવ કુળદેવ હોય, મંદિરમાં જાતા હો, કોઈ ગુરુને માનતા હો, પ્રાર્થના કરજો કે મારા દેશના વીર જવાનોની રક્ષા કરે. પરમાત્માને કહેજો સાહેબ. દેશના ભક્તો તો એ છે. આપણે તો બધા ખાલી વાતો કરીએ છીએ, ભાષણો કરીને મોજ કરીએ છીએ. એ લોકો બરફમાં રહીને તમારી રક્ષા કરે, વરસાદમાં રહીને તમારી રક્ષા કરે, ભયંકર ગરમીમાં રહીને તમારી રક્ષા કરે સાહેબ. અને તમે બધા મોજ કરો છો. જરા વિચારજો તમારી જાતને. એટલા માટે નારદજીએ સાપ આપી દીધું, જાઓ તમે રાક્ષસ થઈ જાઓ. પેલા હાચું કહેવાય ગયા બિચારાને સાપ આપ્યો. અત્યારે હાચું બોલવું હોય બહુ ખોડ છે. આવું બોલશો તો કેટલા અંગૂઠો આમ કરશે, કેટલા નહીં ગમે. એ શું કહેવાય કોમેન્ટ? શું કે આમ કરે? આમ અનલાઈન. આપણે હા શાસ્ત્રોની વાત કરીએ, સાચી વાત કરીએ તો એને સમજ મને અનલાઈન કરે. અમને ના ગમે. હવે તમને શું ગમે? માટલા ગમે, ખાટલા ગમે, રોટલા ગમે, પાટલા ગમે, બાટલા ગમે, ગમે શું? અમે તમને કેમ રાજી કરીએ સાહેબ? અમારા ઘરની તો વાત નથી. તમે શંકર ભગવાનને કોમેન્ટ કરો છો, મને નહીં. તમે જે અંગૂઠા આમ કરો છો, મહાદેવનું અપમાન કરો, શાસ્ત્રોનું અપમાન કરો, તમે તમારા દેશનું અપમાન કરો છો. તમે અંગૂઠો એટલા માટે આમ કરો કે તમે તમારી જાતને સમજો અમે કંઈક જાણીએ, તમને કંઈ ખબર પડતી જ નથી. આ અભણ લોકોએ શાસ્ત્રો લખ્યા છે ને ભણેલા વાંચે છે. આ અભણ બોલે ને ભણેલો સાંભળે. આ ભણેલાના મગજ બહાર વાત છે સાહેબ. આ જીવનનું બાતું છે.
સવારે પણ તમને કીધું હતું કે મર્યા પછી ધર્મ જ કામ આવે છે, ધન નહીં. ધન તો અહીં પડ્યું રહે છે, માટે ધન ધર્મમાં વાપરો. અમને ના આપો, અમે નહીં માગીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. તમારો દરવાજો ન દેખાડે સાહેબ, ભૂખે મરી જવું મંજૂર છે, પણ જેના માટે આપવાનું એને તો આપો. જેને તમારી ભૂમિમાં જીવન ખપાવી દીધું એની કથા છે, એના માટે તો બેસો, એને તો સમય આપો. એટલે કૃષ્ણ કહે છે મારા છોકરાઓ બે મોત મરવાના, કારણ કે સંતો આવ્યા ને બેસીને સાંભળ્યું નહીં. એ ગઈઢવે એના છોકરાને બેસાડ્યા નહીં. એ ડોહાઓ પણ પાપના ભાગીદાર છે. આ બધા બે મોત ડૂબી જવાના. દ્વારકામાં ડૂબી ગયા ગઈઢા બધા, અને છોકરાઓને જવાનને લાવ્યા પ્રભાસ પાટણમાં, બધા પી ગયા હતા. આદત જાય એકવાર પડ્યા પછી. માટે સુધરવું બહુ કઠણ છે. બગડવામાં વાર નથી લાગતી સાહેબ, 1 મિનિટમાં માણસ બગડી જાય. માં એને જ કહેવાય જે પોતાની દીકરીને દીકરાને સંસ્કાર આપે, એને એમના માં. માતૃદેવ ભવ, પિતા એને જ કહેવાય પોતાના દીકરાને સંસ્કાર આપે, એ જ માતા પિતા. મિત્ર એને કહેવાય આપણને સીધા રસ્તે વાળે. વ્યસનમાં ડૂબાડે આપણો મિત્ર નહીં, એ તો દુશ્મન છે આપણો. એટલા માટે સંતો આપણા હિતની વાત કરે છે. એમાં તમારે આંગૂઠામ કરવાની જરૂર નથી સાહેબ. તમને ન ગમે તો હાથ જોડો. તમને સમજ નથી પડી એટલે તમે ઊંધું લ્યો તો થોડું ચાલે સાહેબ. આખી દુનિયા સાંભળે છે, 5 જણા કદાચ અંગૂઠામ કરે તો શું બગડવાનું, શું ફરક પડવાનો છે? કારણ કે એને સમજમાં આવ્યું જ નથી, એને ખબર જ નથી. એવું નહીં સાહેબ, કોકના દોષ ન દેખો, તમારા દોષ દેખો. તમારી અંદર કઈ બુરી આદત છે એને પેલા નિકાળો. આદત બુરી નિકાલ દો, बस हो गया भजन. अरे आदत बुरी निकाल दो, बस हो गया भजन. अपना जीवन सुधार दो, बस हो गया भजन. अपने आप को सुधार लो. कोई तुम्हें बुरा कहे तुम तो भला करो. कोई ते बुरा कहे तुम तो भला करो. पापों को करना छोड़ दो, बस हो गया भजन. आदत बुरी सुधार. બીજાને ખરાબ કહેતા પહેલા તમે સમજો. તમને પસંદ નથી આવ્યું એનું કારણ તમારી સમજણમાં આવ્યું જ નથી. તમે ક્યાંક ખોટું વાંચી લીધું છે, તમને કોઈ ખોટું બતાવ્યું છે, યા તો તમારી અંદર અહમ છે એટલે તમે બીજાને કબૂલ નથી કરી શકતા. રાવણ કોઈને કબૂલ કર્યો નહીં, ભગવાનને એને દોષ થઈ ગયો. ભગવાન રામને ગાળો દીધી રાવણે સાહેબ. શિશુપાલ સગી ફઈનો છોકરો છે, કૃષ્ણને ગાળો દીધી સાહેબ. દુર્યોધન દ્રૌપદી પોતાની ભાભી છે, માં સમાન, એનું અપમાન કર્યું કારણ કે એને સમજમાં ન આવે. પહેલા તમારું જુઓ. કોઈ સાચી વાત કરે ને મનમાં ઉતારો, ન ગમે તો દૂર રહો, પણ એમાં તમારો દોષ દેખવાનો તમારી નાદાની છે, તમારી નાસમજ છે સાહેબ. તમારી કોઈ નિંદા કરે, તમારી કોઈ ખરાબ વાત કરે, તમારી વાતને સમજે નહીં, તમે દુઃખ ન લગાડવાનું, કારણ કે એ પોતાની ખાનદાનીનો પરિચય આપી રહ્યો છે કે અમે આવા છીએ.